અજીત પવાર વિમાન દુર્ઘટના કેસમાં અત્યાર સુધી શું ખુલાસો થયો? જાણો સમગ્ર વિગતો. મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજીત પવારનું વિમાન ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજીત પવાર હાજર પણ હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજીત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજીત પવાર સહિત 2 પાયલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નિપજ્યું છે. અજીત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ છોડીને નજીકના ખેતરમાં ક્રેશ થયું. અજીત પવારનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપ છોડીને નજીકના ખેતરમાં ક્રેશ થયું. લેન્ડિંગ દરમિયાન વિમાને કાબૂ ગુમાવ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે લથડી ગયું અને થોડીવારમાં જ ક્રેશ થયું. ક્રેશ પછી લગભગ 5 વિસ્ફોટ થયા, જેમાં વિમાન આગની લપેટમાં આવી ગયું. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા. ક્રેશ થયા પહેલા વિમાન બીજી વાર લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડારે અહેવાલ આપ્યો છે કે વિમાન બારામતી એરપોર્ટ પર બીજી વાર લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું.